વંદન વંદન કેમ કરાય? આપણે કઈ વંદન કરીએ, પણ વંદન કહેવાય કોને? ઘણા તો વંદન એમ કરે કે આપણે ભોંટા પડે, ગોઠણે લાગે. પેલા પગ પડતા હતા, પછી બહેનો પિંડીઓ દબાવતી હતી સાસુની. અને વંદન વખણાય છે અક્રૂર મહારાજનું. અક્રૂરનું વંદન શ્રેષ્ઠ છે. વંદન કોને કહેવાય? વંદન કરવાની ઈચ્છા થાય તો મન, વચન અને કર્મથી મંત્રોચ્ચારણ અને ધ્યાન કરીને, મન, વચન અને કર્મથી ભગવાનનું ધ્યાન કરીને 8 અંગથી ભૂમિનો સ્પર્શ થાય અથવા ભૂમિને સ્પર્શ કરવો, તેને વંદન કહેવામાં આવે છે. સ અષ્ટ અંગમ સ્પર્શયતે. હવે 8 અંગ કયા? આપણે લાગીએ ને સાષ્ટાંગ કે ને, આ વંદનમાં 8 અંગ. પેલું મસ્તક ભૂમિને અડવું જોઈએ, બંને હાથ અડવા જોઈએ, બંને પગ અડવા જોઈએ, આંખ, જાંઘ, મન અને વચન, આ અષ્ટાંગ પરિપૂર્ણ સંમિલિત હોય અને જે કરવામાં આવે એને વંદન કહેવામાં આવે.